વચનામૃત પત્રાંક 215 મુંબઈ ફાગણ સુદ 8 1947. આ પત્ર સુભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, આપનું કૃપા પત્ર મળ્યું, આપનું કૃપા પત્ર પ્રાપ્ત થયું. એમાં કરેલા પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતા સુધી તરતમાં લખીશ. આપનું કૃપાપત્ર સૌભાગભાઈ ઉપર કૃપાલદેવની ઘણી મહેર છે, કૃપા છે. કેમ કે એમની એવી યોગ્યતા જોઈને જે કૃપાળદેવે એમના પ્રત્યે આવા શબ્દો આ પત્રમાં લખ્યા છે. પહેલાં તો આપનું કૃપાપત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલા પ્રશ્નો જે આપણે કર્યા છે એનો સવિગત ઉત્તર બનતા સુધી તરતમાં લખીશ ક્રમપૂર્વક. એ પ્રશ્નો એવા પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. એ પ્રશ્નો એવા પારમાર્થિક એટલે આત્માર્થને પોષે એવા છે કે જે ખરેખર મુમુક્ષુ છે, જેને જન્મથી મુક્ત થવાની આકાંક્ષા છે, તેને તો જરૂર એ પ્રશ્નોનો પરિચય કરવો જોઈએ. એ પ્રશ્નો એવા પારમાર્થિક પરમ આર્થિક, અર્થ એટલે પ્રયોજન, પરમ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન આત્માર્થ છે. એવા પ્રશ્નો સૌભાગભાઈ લખ્યા છે. મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉગે નહીં એમ અમે ધારીએ છીએ. જે સૌભાગભાઈને જે પ્રશ્નો ઉપસ્થિત થયા એવા હજારો પુસ્તકોનું પઠન કરે તેને પણ એવા પ્રશ્નો ઉગે નહીં એમ ધારીએ છીએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉગે નહીં એમ અમે ધારીએ છીએ. તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન જગતના સ્વરૂપમાં મતમતાંતર કાં છે. જગત, વિશ્વ, દુનિયા એના સ્વરૂપમાં મતમતાંતર કાં છે, કેમ છે? કોઈ તો જગતને શાશ્વત માને છે, કોઈ અશાશ્વત માને છે, કોઈ વળી બ્રહ્માએ બનાવી એમ માને છે, અને કોઈ કહે છે કે આ જગત કોઈએ બનાવી નથી. તેમાં સત્ય શું? તેમાંનો પહેલો પ્રશ્ન, તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન જગતના સ્વરૂપમાં મતમતાંતર કાં છે, તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. એવો પ્રશ્ન કોના અંતરમાં ઉગે? કોઈ જ્ઞાની પુરુષ હોય અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ હોય તો કે આ જગતના આવા વિપરીત અભિપ્રાયો કેમ જગત વિશે, તેને જ કે આવા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે. અને છેલ્લું પ્રશ્ન જે અમારા વનવાસનું પૂછ્યું છે તે પણ નાનીની જ અંતર્વૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઘણા પ્રશ્નો છે, એમાં કે છેલ્લું પ્રશ્ન જે પહેલું તો કે જગતના સ્વરૂપમાં અનેક મતભેદ કેમ, મત માન્યતાઓમાં ભેદ કેમ. અને છેલ્લું પ્રશ્ન છે અમારા વનવાસનું પૂછ્યું કે તમે વનવાસ ક્યારે લેશો, અર્થાત સર્વસંગ પરિત્યાગી ત્યાગ ક્યારે કરશો, દીક્ષા ક્યારે લેશો. એવો જે પ્રશ્ન તમે છેલ્લો પૂછ્યો છે એ પણ જ્ઞાનીની જ અંતર્વૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય એવો પ્રશ્ન. જ્ઞાની પુરુષના અંતઃકરણને જે જાણે કે અંતરથી જે ત્યાગી છે, અંતરંગે મુનિવરો, બાહ્યમાં ભલે વેપારી છતાં અંતરમાં એવી અલિપ્ત દશા જેને છે, એવી અંતર આત્મદશાને જેણે ઓળખી હોય તે જ આવો પ્રશ્ન પૂછી શકે કે તમે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરશો, ક્યારે વનવાસ લેશો. અને છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે એ પણ નાનીની જ અંતર્વૃત્તિ જાણનાર, નાનીના અંતઃકરણને જાણનાર એવા પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવો પ્રશ્ન. નાનીના અંતઃકરણ કે એટલી બધી એમની નિર્મળ દશા છે
જગત તૃણવત ભાસે છે અથવા ક્યાંય જઈને આસક્તિ નથી, તો એ પુરુષ વનવાસ કેમ લઈ લેતા નથી, સંસારનો પરિત્યાગ કેમ કરતા નથી? તો એવો જ્ઞાનીની અંતર્વર્તી જાણનાર વિના કોણ એવો પ્રશ્ન પૂછી શકે? એ છેલ્લો કે તમારો પ્રશ્ન છે. એવા જે પ્રશ્નો પૂછ્યા તેના વિશે કહે છે, આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. આપની સર્વોત્તમ પ્રજ્ઞા, પ્રકૃષ્ટ જ્ઞાન, મૂળભૂત તત્વનું જ્ઞાન એ સહી યથાર્થ પ્રજ્ઞા છે. બાકી બધું ઘણું બધું જાણે પણ મૂળ તત્વની શ્રદ્ધા ન હોય, અંતરની પોતાની જ્ઞાન દર્શન ચારિત્ર વિશે રુચિ ન હોય, અથવા ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ ન હોય, તો એ બધું ઉપલક્યું છે, એ સહી પ્રજ્ઞા નથી. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ કે આપ એવું ઈચ્છો છો કે અમે ક્યારે આ જગતનો ત્યાગ કરીને આ સર્વ જીવોનું કલ્યાણ કરીએ, એટલે આપનામાં કેટલી યોગ્યતા છે. અર્થાત નાની પુરુષના અંતરને સૌભાગભાઈએ ઓળખ્યું છે. જેમ પ્રભુશ્રીજીએ કૃપાલદેવનું હૃદય ઓળખ્યું, પહેલી જ મુલાકાતે એમના ચરણમાં મુનિવેશ થતા સીધા સાષ્ટાંગ નમસ્કાર કરે, આ ઓળખાણ છે. અને જ્ઞાનીની ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ એટલે મોક્ષ પણ સુલભ હોત. તો આ પુરુષોએ જ્ઞાનીની ઓળખાણ કરી છે, માટે જે સતને પામ્યા છે. આપની સર્વોત્તમ સર્વથી શ્રેષ્ઠ એવી પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. જો કે ઉંમર 66 વર્ષની છે સૌભાગભાઈની, 44 વર્ષ મોટા છે, અને કૃપાલની 22 વર્ષની ઉંમર છે. હવે આ બીજું વર્ષ છે. 46માં એમનો સમાગમ થયો, આ 47મું વર્ષ છે. 12 મહિના પછી જ લખે છે કે એમની યોગ્યતા કેવી છે સૌભાગભાઈની તે કૃપાલજી જાણી ગયા છે, યોગ્ય જીવ જાણે છે, આ પ્રાપ્ત કરી શકે એવો પુરુષ છે. એટલે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. આવા ભયંકર કલયુગમાં જેને પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોવી દુર્લભ છે આ કાળમાં, કેમ કે આ રથ પણ નાશ પામવા જેવું થયું છે. આત્માની ગરજ નથી લોકોને તો પૈસા જોઈએ છે. પૈસો એ જ પરમેશ્વર છે. આ કલિયુગમાં પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ, છોકરા મારા સાલિંગર, તો કોની સેવા કરું? આ કાળમાં પૈસો એ સર્વસ્વ મનાય છે. અને પોતાની સ્ત્રી પ્રત્યેનો અત્યંત રાગ મોહથી ચારે બાજુ પ્રજ્વલિત આખો લોક છે. અને છોકરાઓ પ્રત્યે અત્યંત પ્રેમ. શાલિંગર એટલે મહાદેવ, નાના એમ વિષ્ણુનું આ દ્રષ્ટાંત છે. એ શાલિંગર એટલે આ છોકરાઓ મારે એને રમાડું, એ સિવાય વળી બીજા કોની સેવા કરું? એનાથી વળી બીજા ઈશ્વર કોણ છે કે જેની હું સેવા કરું? પૈસો મને તરત જ રોકડીયું સુખ આપે, એટલે એ જ મારા માટે તો પરમેશ્વર. પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ. બૈરી કેમ કરું? અને છોકરા મારા સાલિંગર એટલે મહાદેવ નાના, એને રમાડું, બીજી વળી કોની સેવા કરું? આવા ભયંકર કલિયુગમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. એટલે કૃપાલ કલિકાલમાં આવા ભયંકર પાપ યુગમાં હળહળતા આવા યુગમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. એવા ભક્તિમાન પુરુષ કે ખરેખર ઈશ્વરને ગુણો જોઈને એમના પ્રત્યે પ્રસન્નતા થાય, તેમાંના આપ એક છો. આપને એથી દાદ છે એટલી આત્માર્થની. 44 વર્ષ જેને અનેક પ્રકારની આરાધના કરી છે સત મેળવવાની, અને કૃપાળને મળ્યા એટલે પરમ પ્રસન્નતા જેને થઈ છે, એવા સૌભાગભાઈ તેના પ્રત્યે કૃપાળને લખે કે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો. ઓથ એટલે આધાર, હૃદય ખોલવાનું એક સ્થાન મળ્યું. નહીં તો આ કાળમાં કોને વાત કરવી
એવો કોઈ પુરુષ જણાતો નથી, જેને એવી આત્માર્થની ગરજ હોય કોઈ જણાતું નથી. કૃપાલ કે જ્ઞાનીની તો દુર્લભતા થઈ, પણ જ્ઞાનીના આશ્રિતોય સાચા જોવા નથી મળતા. મુમુક્ષુ પુરુષો પણ આ કાળમાં મળવા દુર્લભ થઈ પડ્યા છે. તો અમને તમારો મોટો ઓથ એટલે આધાર આ કાળમાં મળ્યો, અને તેથી જ જીવાય છે. કે જ્યાં મન ખોલવાનું એક સ્થાન મળ્યું તમારા જેવા, એટલે વધારે પત્રો સૌભાગભાઈ ઉપર છે, પછી અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી વગેરે ઉપર, પણ એમને લઈને આ કેટલું અંતર કૃપાલયનું બહાર આવ્યું છે. નહીં તો કૃપાલયની આવી બાહ્ય આ ગ્રસ્તાવસ્થા અને અંતરમાં ત્યાં એકદમ અદ્ભુત ત્યાગ વૃત્તિ, પણ એને કોણ ઓળખી શકે? એટલે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી કે અંબાલાલભાઈએ પૂછીને પ્રશ્નો એમનો અંતર બહાર ખોલાવ્યું છે. એટલે આપણને આ આખું વચનાવ્રત મળી આવ્યું, આખો માર્ગ મળી આવ્યો આમાં. એટલે અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એમાં એમ લખ્યું કે તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન, જે આપે જે પ્રથમ પ્રશ્ન એમાં લખ્યું તે આ છે કે જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે? કેમ છે જગત વિશે? આ જગતમાં જુદી જુદી માન્યતાઓ કેમ પ્રવર્તે છે? એટલે એના વિશે તત્વાબોધ જે 17 પાઠ મોક્ષમાળામાં લખ્યા, એનો ખુલાસો કૃપાલદેવ તત્વાબોધ ભાગ 16માં અને 17માં કરે છે કે આ જગતને વિશે જુદી જુદી માન્યતાઓ કેમ છે. એમાં કહે છે, આ પ્રશ્નનો ઉત્તર વિવેચનમાં કહે છે, જૈન ધર્મને નાસ્તિક કહેનારા એવો મત ફેલાવે છે કે જૈન જગત કરતા ઈશ્વરને નથી માનતા. જગત જેણે રચ્યું એને એવા જગત કરતા ઈશ્વરને જ આ જૈન ધર્મ નથી માનતું, માટે નાસ્તિક છે. જેને આખું જગત રચ્યું, આપણને બનાવ્યા, એને જ ન માને એવા જૈન લોકો બધા નાસ્તિક છે. એવી વાત ફેલાવી. શા માટે ફેલાવી? તેનું કારણ પણ કે છે કે અનેક ધર્મમતોની જાળ જગતમાં ફેલાયેલી છે, અને કુગુરુઓ એ જીવો સત્ય તરફ, કુગુરુ એ જીવોને સત્ય તરફ આવવા જ ન દે. એટલે તેમાંથી સત્ય તત્વને વિવેકથી શોધનારા કોઈ મળી આવે તો તેને વળી એ કુગુરુ એમ કે જૈન ધર્મને લોકો જો જાણશે, એમ માને કુગુરુ, તો ઈશ્વરને જગત કરતા માનવાની પોતાની શ્રદ્ધા ફરી જશે. એ જે નય નિક્ષેપ પ્રમાણથી ઈશ્વર જગત કરતા નથી, એ વાત જૈન ધર્મ જો સમજાવી દેશે તો આપણા ધર્મની માન્યતા જ ફરી જશે. એ લોકો આપણા ધર્મથી પેલા ધર્મ જૈન ધર્મ જતા રહેશે. જૈન ધર્મને લોકો જાણશે તો ઈશ્વરને જગત કરતા માનવાની પોતાની શ્રદ્ધા જ તેમની ફરી જશે. તેથી એ ધર્મો પરથી પણ લોકોની શ્રદ્ધા ઉઠી જશે. આપણે વેદાંત કેટલા બધા છીએ, ઈશ્વરને જગત કરતા માનીએ, અને આ જૈન જેવા જો ન્યાય નિક્ષેપ પ્રમાણ તર્કથી વાતને સમજાવી દેશે તો આપણો ધર્મ લોકો મૂકી દેશે. એટલે એમ કહ્યું, તેથી દયાનંદ સરસ્વતી વગેરે લોકોને પહેલેથી જ એવી ભ્રમ ભૂરકી આપી, એટલે કે ભરમાવી દીધા કે જૈન તો नास्तिक है, 4 वाक में से निकला है, 4 वाक ले नास्तिक धर्म, ઈશ્વરને નહીં માને તો આ કે કેવો ધર્મ? એમ કરીને લોકોને એવી ભ્રમ ભૂરકી નાખી કે જૈન નાસ્તિક હૈ. અને લોકો તો બિચારા ગભરું ગાડર, એટલે ગાડરમાં વિચાર ન હોય, અને તેમાંય વળી ગાડરનું બચ્ચું હોય, તેના જેવા વિચાર કરવાને અશક્ત લોકો જે કહ્યું ગુરુઓએ તે માની લીધું, અને જૈન ધર્મથી ભડકીને દૂર રહેવા લાગ્યા. આ તો નાસ્તિક છે, એ મતમાં ન જવાય એમ કરીને જૈન ધર્મથી એ લોકો દૂર રહેવા લાગ્યા. પરંતુ જેઓએ જૈન તત્વ વિશે થોડું પણ જ્ઞાન મેળવ્યું છે તેઓ તો સમજી શકે છે
કે જૈનમાં જ બધા સત્ય તત્વના સિદ્ધાંતો રહેલા છે. તેથી જૈન નાસ્તિક છે એમ કહેવું એ કેટલું અસત્ય અને પાપયુક્ત છે એ સમજી શકાશે. કે જ્યાં પાણી હોય ત્યાં જમીન બતાવે, જમીન છે ત્યાં પાણી બતાવે. સાવ વિપરીત. જે વિતરાગ માર્ગથી સંસારના બધા કર્મો નષ્ટ કરીને મુક્તિને મેળવી શકે એ ધર્મને તો નાસ્તિક કહે. અને પોતામાં કંઈ ઊંડા તત્વજ્ઞાન નથી, ઊંડી વિચારણા નથી, એને સત્ય ઠરાવીને મતમાં પકડી રાખે એવા કુગુરો તે કૃપાળદે કે આવા પાપયુક્ત વચન બોલીને કઈ ગતિમાં જશે. જે વિતરાગ ધર્મની આશા ન કરે, ભગવાન તીર્થંકરોએ જે કેવળ જ્ઞાનથી કેવળી પ્રરૂપિત ધર્મ તેને તો કે નાસ્તિક, અને પોતાને કંઈ જ્ઞાન જ નથી આત્મજ્ઞાની, અને એવું બોલીને બિચારા ભોળા બાળા જીવોને કુમાર્ગે વાળે તો એ જીવો ક્યાં જશે, કઈ ગતિમાં જશે, અનંત સંસાર વધારશે. વળી જૈન ધર્મને નાસ્તિક કહેનારા એવા કુગુરુઓ તે એવો મત ફેલાવે છે કે જે જૈન જગત કરતાં ઈશ્વરને જ નથી માનતું. જગતના મુખ્ય ધર્મો વેદાંત, ખ્રિસ્તી, મુસલમાન એક ઈશ્વરને જગત કરતા રૂપે માને છે. વેદાંત, વૈષ્ણવો ઈશ્વરને જગત કરતા માને. આ જે બધી આપણી રચના કીધીને ઈશ્વરે કરી છે બધી, એમને એમ કહેવું છે કે બનાવ્યા વગર કોઈ વસ્તુ બને તો આ બધી ઈશ્વરે બનાવીને તો ક્યાંથી આવે? પણ આ ઈશ્વરને કોણે બનાવ્યો એ પાછી ખબર જ નથી. તો કે ફલાણાએ બનાવ્યો તો એને કોણે બનાવ્યો? તો એણે બનાવ્યો તો એણે કોને બનાવ્યો? એનો કોઈ દિવસ અંત આવે નહીં. એમ જૈનના મુખ્ય જગતના મુખ્ય ધર્મો 6 દર્શનમાં વૈષ્ણવ ધર્મ જેનો ઘણા ભાંગા જ ફાંટા છે તે ઈશ્વરને જગત કરતા માને. વેદાંત પછી ખ્રિસ્તી લોકો પણ ઈશ્વરને જગત કરતા માને, અને મુસલમાન પણ ઈશ્વરને જગત કરતા રૂપે માને. તો આખા વિશ્વ મોટો ભાગ તો એ છે. સૌથી વિશેષ છે મુસલમાન, અને પછી છે ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તને માનનારા, અને પછી વેદાંત આપણા આર્ય દેશમાં એ તો બધા ઈશ્વરને જગત કરતા માને. હવે એક તો કે જગત કરતા છે, આપણે જૈન ધર્મ વિતરાગ ભગવાન તીર્થંકરો શું કહે કે કરતા, કૃપાલદેવ લખ્યું કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણીએ ઈશ્વર દોષ પ્રભાવ. આ જગતનો ઈશ્વર કરતા છે જ નહીં. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમય છે, અને ઈશ્વરને આવી આ જગતની રચના જ કરવાની હોય તો એને તો કેટલી ઉપાધિ. એક ઘર આપણે સંભાળવું તો એ ગ્રસ્તજનનું મન જાણે. આખા દુનિયાનું પાલન કરવું, એને લોકોને જન્મ આપવા, પછી પાછા પાલન કરવું, પછી એને પાછા મારવા, આ બધા ઈશ્વરના ધંધા હોય. વેદાંતમાં પાછું બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બતાવ્યા કે બ્રહ્મા શું કામ કરે? જગતને રચે. એને રચવાનું જ કામ કરવાનું. તો રચવું જો તો પછી આ એટલા બધા મોઢા, કેટલા અસંખ્યાત માણસો, કરોડો અબજો માણસો, એને પાછા જુદા જુદી રચના કરવાની, જુદા મોઢા. એના કરતાં એક જ ડાઈ બનાવે એમાંથી બધું પડ્યા કરે, એક જાતના મોઢા, તો એટલી ઉપાધિ ઓછી. તો આવું કેમ કર્યું? એને આ ઉપાધિ કેમ વળી? અને પછી પાછા બધાને પાછા પાલવાના. પાળે એટલે પછી વિષ્ણુને મૂક્યા કે હવે બધાનું પાલન કરો, એટલે બીજાની દુઃખ આપ્યું. આ આખી જગત સંભાળવાની એને ઉપાધિ આપી. અને મહેશ શંકરને વળી શું આપ્યું કે હવે તું બધાનો સંહાર કર્યા કર. આ શું ઈશ્વરોના કામ છે? એકને તો કે હું બનાવું, તું પાલન કરને, ત્રીજાને કે તું મારી નાખ. આ ઈશ્વરનું સ્વરૂપ નહીં. ઈશ્વર તો દયાળુ છે, અનંત દયા છે, જેનામાં તે આવા કામ કદી ન કરે. અને આવી ઉપાધિ જો આપણે ઈશ્વર થઈને ત્યાં આવા જ કામ કરવાના હોય તો એના કરતાં આપણું ઘર સંભાળવું શું ખોટું? એક જ કુટુંબને સંભાળવું, આખી દુનિયાની લપ આપણે ત્યાં કરવાની? આ ઈશ્વરનું સ્વરૂપ નથી. કરતા ઈશ્વર કોઈની. ઈશ્વર તો
શુદ્ધ સ્વભાવ, પોતાના સહજ આત્મ સ્વરૂપમાં ઈશ્વર આવ્યા પછી તેને કોઈ ઉપાધિ તો શું, પણ એને એનું વિકલ્પ પણ નથી. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. તો ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, અથવા ઈશ્વરને પ્રેરક ગણે. ભાઈ ઈશ્વર બધી પ્રેરણા કરે, આપણે શું કરીએ? તો પછી ઈશ્વર જ મહાદોષી થઈ ગયો. પાપ પુણ્ય આપણના વિચારો કેમ આવે? તો ભાઈ ઈશ્વરની જેવી મરજી, તો ઈશ્વર દોષી ઠરે. અથવા પ્રેરક તે ગણે ઈશ્વરને, તો ઈશ્વર દોષ પ્રભાવ, ઈશ્વર દોષિત થઈ જાય. આવો ઈશ્વર નથી. એટલે જગત કરતા ઈશ્વર નથી, પણ પોતે પોતાનો આત્મા જ એ જ નરક વેતરણીનો કરનાર પોતે જ છે, સ્વર્ગનો કે મોક્ષનો કરનાર પણ પોતે જ છે. એમાં ઈશ્વર શું કરે? એમ કે છે કે આમાં બધું કારણ સહિત આવા સમજાવે છે કૃપાલદેવ કે જગતના મુખ્ય ધર્મો વેદાંત, ખ્રિસ્તી, મુસલમાન એક ઈશ્વરને જગત કરતા રૂપે માને, જ્યારે જૈન જગતને અનાદિ અનંત માને છે. જ્યારે જૈન દર્શન ભગવાન તીર્થંકરોએ કેવળનાંતથી એવું જોયું કે આ જગતની કોઈ આદિ જ નથી, કોઈ શરૂઆત નથી, તેમાં જગતનો કોઈ કાળે અંત નથી. આ જે છે તે અનંતકાળ પહેલાં હતું, પછી અનંતકાળ પછી રહેશે જ, કોઈ કાળે નાશ નહીં પામે, પર્યાયાંતર થયા કરે, વસ્તુનો કદી નાશ નહીં થાય. એમ જૈન જગતને અદાની અનંત માને છે, તેથી જગત કરતા નથી તેમ કહે છે જૈન તો વિતરાગ પુરુષો. એમ આખી દુનિયા એક ઈશ્વરને જગત કરતા માને, અને તેમ જે ન માને તે નાસ્તિક એમ કહેવાની પ્રથા હોવાથી એ વાત ભદ્રિકજનોને ઝટ બેસી જાય છે. આખા જગતના બધા ધર્મ તો એમ કહે કે મુખ્ય મોટા મોટા કે ઈશ્વરે આ જગતને બનાવ્યું, અને એક જૈન મત એમ કહે કે ઈશ્વરે નથી બનાવ્યું. તો કે બિચારા ભોળાબાળા જીવો જેનામાં વિચાર શક્તિ વિશેષ ન હોય એને આ વાત તરત બેસી જાય છે કે બધા જ એમ કે, અને એક જૈન કે એટલે જૈન જ ખોટું એમ કે છે. એ વાત ભદ્રિકજનોને ઝટ બેસી જાય છે. હવે કે ઈશ્વરને નથી માનતું જૈન, એમ નથી, ગલત વાત છે. એ લોકોએ પોતાના મત પક્ષમાંથી બીજામાં જાય નહીં એટલે એમ કહી દીધું. પણ જૈન ઈશ્વરને નથી માનતું એમ નથી, ઈશ્વરને તો માને જ છે, પણ ઈશ્વરને જગત કરતા નથી માનતું. જૈન ઈશ્વરને તો માને છે, પરંતુ જગત કરતા રૂપે ઈશ્વરને નથી માનતા. તે પરથી ઈશ્વરને જ નથી માનતા એમ ખોટી વાત ચલાવી. જગત કરતા રૂપે નથી માનતા, કેમ કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. પણ તેઓ વિચાર કરતા નથી કે શા કારણથી જૈન જગત કરતાની ના પાડે છે. કે બધા ધર્મો હા કહીને જગતને ઈશ્વરે નથી બનાવ્યું એમ જૈન શા માટે ના પાડે છે? એમ કે છે કેમ વિચારતા નથી? એનો શું તર્ક છે, શું કારણ છે? પણ શા કારણથી જૈન લોકો જગત કરતાની ના પાડે છે તેઓ કેમ વિચારતા નથી? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી, એટલે રહસ્ય વિચારથી અથવા જુદા જુદા પ્રકારે વિચારવાથી જૈનની પવિત્રતા સમજી શકે. વિચાર કરે તો સમજાય કે જૈન કેમ ના પાડે છે. એના બી કારણ તો હોય. ઉપર છલનું વિચારવાથી સમજાય નહીં. એમણે કહ્યું આપણે માની લીધું એમ ન સમજાય, પણ વિસ્તારથી ઊંડા ઉતરીને વિચારે તો જૈનની મહત્તા સમજાય કે જૈન કયા કારણથી ના પાડે છે. વિચારવું જોઈએ કે જે મુક્ત થયા તે ઈશ્વર તે જગત શા માટે રચે? મુક્ત થઈ ગયા સર્વ પ્રકારના કર્મોથી, દુઃખોથી, એવા ઈશ્વર વળી પાછું આ જગતને શા માટે રચે? એમને જગત રચવાની જરૂર શી હતી? એવી શી જરૂર પડી એમને આખી દુનિયા બનાવવાની ઈશ્વરને? ઋષભદેવ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજે આ જ લખ્યું. અહીંયા બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે, કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ
દોષ રહિત ને રે લીલા નવી ઘટે રે, દોષ રહિત ને રે લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલા ઋષભજિનેશ્વર પ્રીતમમાં હરો રે. કોઈક એમ કહે છે કે આ તો ઈશ્વરની લીલા છે બધી, આ જગતને રચવું એ તો ઈશ્વરની અલક્ષ એટલે લક્ષમાં નહીં આવી શકે એવી એની લીલા છે. કોઈ કહે લીલા રે અલખ, અલખ એટલે અલક્ષ, અલખ અલખતણી, અલખ એટલે ઈશ્વર જેનું લક્ષ્ય આપણથી થઈ ન શકે એવી અલખે આ લીલાને એને પ્રરૂપી લખ પૂરે મન આસ, અને લાખો માણસોના મનની આશાને એ જ પૂરે છે ઈશ્વર. તો દોષ રહિતને રે લીલા નવી ઘટે. કોઈ દોષ રહિત એવા પરમાત્મા એને આવી લીલા ઘટે નહીં. કેમ કે લીલા દોષ વિલાસ, લીલા એ તો દોષવાનનું કામ છે. લીલા કોણ કરે? જે દોષી હોય. નિર્દોષ પુરુષ આવી લીલા ન કરે. એટલે દોષ રહિતને રે લીલા તે નવી ઘટે એવા પરમાત્મા આવી લીલા કરે નહીં. આ જગત રચવારૂપ નાટક એ કરે નહીં. લીલા તો દોષી માણસોનું કામ છે, ઈશ્વર તો નિર્દોષ છે. હવે બીજી રીતે કૃપાળદેવ જે ભગવાન તીર્થંકરોએ કહ્યું તે કહે છે, કયા કારણે ઈશ્વરને ના કહેવામાં આવે છે જગતને, એમ જૈન દર્શનમાં તેના કારણો કહે છે. જગતમાં ઉત્તમ ઈશ્વર તે કોઈને દુઃખી કેમ કરે? એટલે કોઈને તો ગરીબ બનાવે, ઝૂંપડપટ્ટીમાં પડ્યો રહે બિચારો, પેટ ભરવું મુશ્કેલ થઈ પડે અને એક 7 માળની હવેલી આપી દે, એકને 7 પેઢી સુધી ન ખૂટે એટલું આપી દે. તો ઈશ્વરનો ન્યાય છે? એને તો બધા સરખા, બધા પ્રત્યે સમદ્રષ્ટિ હોય. એકને સાવ ગરીબ બનાવીને એકને મહાન ધનવાન બનાવી દે, એ ઈશ્વર કેવી રીતે કરે? એ તો એક માના 2 દીકરા હોય તો બાપ ન કરે એવું, એને સરખું આપે છે. તો ઈશ્વર પરમ દયાળુ થઈને એકને સાવ ગરીબ બનાવી દે અને એકને મહાન કરોડપતિ બનાવી દે, એમ બને નહીં. જગતમાં ઉત્તમ ઈશ્વર તે કોઈને દુઃખી કેમ કરે? ત્યારે કોઈ કહે એ તો કર્મથી જગત દુઃખી છે, કે એ લોકો તો એના કર્મે દુઃખી છે. તો પછી ઈશ્વરની શી જરૂર છે? પોતે જીવે કર્મ કરવાથી પોતે દુઃખી થયો, તો આમાં ઈશ્વરનું શું છે પ્રેરકપણું? ઈશ્વરે શું કર્યું આમાં? ને ઈશ્વરની આમાં જરૂર શું? પછી પોતાના કર્મે થતું હોય તો. અને જગત રચીને એમાં મોત, જન્મ જરા મરણ શા માટે મૂક્યા? માનો કે ઈશ્વરે આ જગત રચ્યું અને રચીને પછી પાછો એનો જન્મ થવાનો, અને એને પછી તો ઉપરથી જ ટપકાવી દે. આ વળી એને 9 મહિના ગર્ભના દુઃખ ભોગવવા, અને વળી જરાવસ્થાના દુઃખ ભોગવવા, મરણના દુઃખ ભોગવવા, આવું શા માટે ઈશ્વરે કર્યું? જગત રચીને એમાં મોત અને અંતે મરણ, જન્મ જરા મરણના દુઃખ શા માટે મૂક્યા? ત્યારે કોઈ કહે એ તો ઈશ્વરની લીલા હતી, એ તો ઈશ્વરે લીલા કરી છે, એ તો એની રમત કરી. પણ તમારા રમતમાં બીજાને દુઃખ થાય એનું શું? આવી રમત આપણે કરીએ કે બીજા જીવો બિચારા દુઃખી થાય, આ જિંદગી પરંત વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવી, મરણના દુઃખ ભોગવી, જન્મના, અને ઈશ્વરને આનંદ થાય આવી લીલા જોઈને? તો કોઈ કહે કે ઈશ્વરની તો લીલા હતી. લીલા અને વળી લીલા એટલે નાટક, તે તો કોઈને બતાવવા માટે કરે. બધી લીલા નાટ લોકો કે સિનેમાના એક્ટરો વગેરે આ નાટક કરે કે આ રચે, આ સિનેમા વગેરે કોના માટે રચે? જગતને દેખાડવા. તો પછી ઈશ્વરને લીલા કોને બતાવી હતી? પહેલાં તો કંઈ હતું જ નહીં. ઈશ્વરે આવી લીલા રચી તો હતું જ નહીં અહીંયા કોઈ, તો આ લીલા કોને બતાવી હતી ઈશ્વરને? આ બધા જગતમાં જે જુદી જુદી માન્યતાઓ છે એનો જવાબ આપે છે કૃપાલદેવ. પણ ઈશ્વરને લીલા કોને બતાવી હતી? અને ભગવાનને જગત કરતા માને તેને તો પછી ધર્મ કર્મ કંઈ વિચારવાની જરૂરત જ રહેતી નથી. કે ભાઈ ઈશ્વરે આપણને મોકલ્યા, ઈશ્વર જેમ કરાવે તેમ કરીએ,
આપણે શું ધર્મ કે કર્મ એ તો બધું ઈશ્વર જાણે. ઈશ્વરને જગત કરતા માને તો તેને ધર્મ કર્મ કંઈ વિચારવાની જરૂર રહેતી નથી, કારણ કે બધું ઈશ્વર કરે છે. તો ઈશ્વર કોણ છે જે આખું બધું આ કરે છે? આપણને જન્મ આપ્યો, પાલન કરાવે, મારે, મહેશને મૂકીને, આ છે કોણ ઈશ્વર? તમે તેને ઓળખો છો? જે ઈશ્વરે આપણને એટલા બધાને જન્મ આપ્યો, તો એ કોઈ દિવસ એમ આગળ આવીને દર્શન કેમ નથી આપતો કે હું કોણ છું જાણો છો? હું તમારા બધાનો બાપ છું. આ તમને કોણે પેદા કર્યા? મેં કર્યા. તો શું ઈશ્વરને આપણી ડર લાગે છે આપણા આગળ આવતા? ઈશ્વર કોણ છે? તમે તેને ઓળખો છો? એમ પૂછે છે. જગતના પદાર્થોને તમે ઓળખો છો કે ભાઈ આ બધી વસ્તુઓ એ ઈશ્વરે બધી અહીંયા લાવીને મૂકી, તો એ પદાર્થ શું છે તમે ઓળખો છો? તેને ક્યાંથી આણ્યા? જ્યારે સૌથી પહેલાં ઈશ્વરે આ જગતને રચ્યું, પહેલાં તો કંઈ હતું નહીં એમ કહેવું છે એમને. તો પછી આટલું મોટું વિશ્વ રચ્યું, તો આ બધું જે રો મટીરિયલ એટલે કાચો માલ આ બધો ક્યાં પડેલો હતો? વિશ્વ જ નહોતું. દુનિયા જ્યારે નહોતી તો આટલું બધું આ મોટું વિશ્વ 14 રાજલોકનું મટીરિયલ ક્યાં હતું? ક્યાં પડેલું હતું? વિશ્વ જ નહોતું. તો એ બધા માલ સામાન એટલો બધો ક્યાંથી આણ્યો? ક્યાં બેસીને કઈ વસ્તુમાંથી ઈશ્વરે આ જગત રચ્યું? જગત જ નહોતું તો ક્યાં બેસીને અને કઈ વસ્તુઓ આ મેળવીને ઈશ્વરે આ જગત રચ્યું? તો કે ઈશ્વરે ઈચ્છા કરી તેથી આ જગત બની ગયું. ઈશ્વરે બસ એવી ઈચ્છા કરી કે એકોમ બહુશ્યામ, હું એક છું તે બહુ થઈ જાઓ, એટલે થઈ ગયું એમ કે છે એ લોકો. તો એવી ઈચ્છા પહેલાં કેમ ન કરી? ઈશ્વર તો અનંતકાળથી હતો, એટલી ઈચ્છા પહેલાં કોઈ ઈચ્છા નહીં થઈ. ઈચ્છા એટલે શું? જગત રચ્યું તો ઈશ્વર એક છતાં આટલા બધા ધર્મ શા માટે કર્યા? માનું કે જગતને ઈશ્વરે રચ્યું, પણ આટલા બધા ધર્મ મત, જુદી જુદી માન્યતાઓ ઈશ્વરે શા માટે મૂકી કે બધાને ભ્રાંતિ થઈ જાય કે એમાં સત્ય શું ને મિથ્યા શું? અને માનો કે જગત રચ્યું તો આટલા બધા ધર્મની માન્યતાઓ જુદી જુદી શા માટે મૂકી? એકબીજાથી વિરુદ્ધ ધર્મ પ્રવર્તન કરાવવાની જરૂર શી હતી? અને જુદી જુદી માન્યતા, જૈન કહે કે ઈશ્વર છે, ઈશ્વર નથી, એટલે કે ઈશ્વર જગતનો કરતા નથી, અને બીજા મતવાળા કે નહીં કરતા છે. બેને રચનાર તો તમે જ. તો આવી જુદી જુદી વિપરીત, સંપૂર્ણ વિપરીત માન્યતાઓ શા માટે મૂકી ઈશ્વરે? અને આવા ધર્મના આટલા બધા મતભેદ કરવાની શી જરૂર હતી? આટલા બધા ધર્મ શા માટે કર્યા? અને એકબીજાથી વિરુદ્ધ ધર્મ પ્રવર્તન કરાવવાની જરૂર શી હતી? એમ કરીને બધાને ભ્રમણામાં શા માટે નાખ્યા? બધાને ભ્રાંતિમાં નાખી દીધા. જેમ કૃપાલ કે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક મોક્ષનો, તેમાં મત સાચો કયો? બંનેને વિવેક આવું શા માટે કર્યું? માનો કે એ બધી બિચારા ઈશ્વરની ભૂલ થઈ. કૃપાલ કે માનો કે ઈશ્વરની ભૂલ થઈ ગયા, પણ એને મૂળથી માનો કે એને હવે આ ધર્મ તો બધા મૂકી દા માનો, પણ એને મૂળથી ઉખેડનાર એટલે જગત કરતા ઈશ્વર જ નથી એમ કહેનાર મહાવીર જેવા પુરુષને શા માટે ઉત્પન્ન કર્યા? હા, શા માટે જન્મ આપ્યો? તમે મહાવીર ભગવાનને જન્મ આપ્યા, અને મહાવીર એમ કે છે કે જગત કરતા ઈશ્વર છે જ, તેવાને તમે કેમ જન્મ આપ્યો? મહાવીર એકલા જ ને જ નહીં, પણ અનંત 24ના અનંત તીર્થંકરો થયા, તેઓને ધર્મ સ્થાપવા કેમ દીધો? આખો ધર્મ સ્થાપ્યો, હજારો લાખોની માન્યતા એ પ્રમાણે કરાવી અને મોક્ષ પ્રાપ્ત કરાવ્યા તીર્થંકરોએ. તો એવા તીર્થંકરો જે તીર્થ સ્થાપે, જેથી તરાય તે તીર્થ, એવા ચતુર્વિધ સંઘની જે સ્થાપના કરે, એવા
તીર્થંકરોને તમે જન્મ કેમ આપ્યો અને ધર્મ સ્થાપવા કેમ દીધો? ઈશ્વર તમારા હાથમાં જોઈએ તો કેમ કર્યું? એમ તેમનો ધર્મ શા માટે પ્રવર્તવા દીધો? એમ હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવાનું, પોતાનો વિરોધ થાય એવું કરવાનું દોઢ ડાપણ એટલે કે મૂર્ખાઈ શા માટે કરી? હાથે કરીને પગમાં કુહાડો મારે. તમે પોતે જ જેને જન્મ આપ્યો મહાવીર દેવાને, મહાવીર જ એમ કહે છે કે ઈશ્વર છે જ નહીં, તમે એવા મહાવીરને જન્મ કેમ આપ્યો? એકલા ભગવાન મહાવીર જ નહીં, એવા અનંતા તીર્થંકરો પૂર્વે થઈ ગયા, એ બધાને તમે કેમ જન્મ આપ્યો? એમ કૃપાલ કે પોતાના જ હાથ પર પગ પર કુહાડો મારવાની તેને શી જરૂર હતી? એટલે પોતાનો જ વિરોધ થાય, જે વિરોધ કરે એવા એ મહાત્માઓને ઉત્પન્ન કરીને આ દોઢડા પણ એટલે આ મૂર્ખાઈ એણે શા માટે કરી? તેથી એમ સિદ્ધ થાય છે કે જગત કરતા ઈશ્વર નથી. જગત અનાદિ અનંત છે, અનાદિકાલથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. અને પ્રત્યેક પરમાણુ અને જીવ આદિ મૂળ દ્રવ્યો અનાદિ અનંત છે. આપણને જે કંઈ દેખાય છે એ બધું પૂતગલ પરમાણુના સ્કંદ છે. 1, 2, 4 અસંખ્યાત યાવત અસંખ્યાત અનંત પૂતગલ પરમાણુ ભેગા થઈને આ બધી રચના થાય છે, જે રૂપી દ્રવ્ય પૂતગલ છે. તો આ જળ પૂતગલની આ બધી અવસ્થાઓ છે, પરમાણુ જે ભેગા થઈને, અથવા જીવોના પર્યાય. આજે આપણે મનુષ્ય પર્યાય રૂપે કોઈ જીવો ઝાડ રૂપે થયા છે, કેન્દ્રીય, કોઈ વેન્દ્રિય, તેન્દ્રિય, ઈયળ, કીડી, મકોડી, હાથી, કે વળી બેન્દ્રિય, ચોન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધું કોઈ પક્ષી રૂપે, આ બધી જીવની પર્યાય છે કે આ પૂતગલની પર્યાય છે. તો એ તો એક પ્રકારની એની જે રચના છે એ ચોક્કસ નિયમને આધારે થાય છે. પૂતગલ અને જીવોના પર્યાય પલટા એ રૂપે રચના ચોક્કસ નિયમોને આધારે થાય છે. એ નિયમો કયા છે? તો કે ભગવાને ઉત્પાદ વ્યય ધ્રુવથી જણાવ્યા. એ કયા નિયમથી આ પરિવર્તન થયા કરે? ઉત્પાદ વ્યય ધ્રુવમ સત. તો કે એક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થાય છે, અવસ્થા પર્યાય એટલે જ્યારે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, પૂર્વ અવસ્થાનો નાશ થયો, દ્રવ્ય ધ્રુવ રહે છે. જેમ કે સોનાનું એક કડું છે, કડારૂપ અવસ્થાનો નાશ, બંગડીરૂપ કે કંઠીરૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે. ઉત્પાદ વ્યય ધ્રુવ એ દરેક દ્રવ્યમાં થયા જ કરે છે. આ નિયમ છે, એને લઈને આ જગત પ્રવર્તી રહ્યું છે. તેને અનુસરીને જૈન આગમોની રચના ગણધરોએ તથા પૂર્વાચાર્યોએ કરી છે. તેમાં સૂક્ષ્મ જંતુથી માંડી ઈશ્વર કોટીના જીવો સુધીનું વર્ણન કર્યું છે. એક રજકણ અથવા પરમાણુથી માંડીને 14 રાજલોકનું વર્ણન કર્યું છે. એવા સર્વજ્ઞ ભગવાને કહેલા પવિત્ર ધર્મને નાસ્તિક કહેનારા અસત્યને પ્રવર્તાવવાથી કેવી અધોગતિ પામશે એ વિચારતા કૃપાલદેવને દયા આવે છે. કહો, જે ધર્મ વડે, ધર્મ કે આત્મ સ્વભાવ કું, જેના વડે ખરેખર પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ અને સુખમય પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મને મિથ્યા કહે અને પોતે અજ્ઞાની ધર્મનું સ્વરૂપ જ નથી જાણતા, પોતાનો સ્વભાવ શું છે એ નથી જે ઓળખ્યો, અને એવી પોતાની બુદ્ધિને આગળ કરી અને આ જૈન ધર્મ નાસ્તિક है, 4 વાક में से निकला है એવા કહેનારા કૃપાળુ કે કઈ ગતિમાં જશે, કઈ અધોગતિને પામશે એ વિચારતા કૃપાળુ દેવને દયા આવે છે. એટલે એવો પ્રશ્ન જે પહેલો સૌભાગભાઈએ કૃપાળદેવને પૂછ્યો તો કે હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉગે નહીં એમ અમે ધારીએ છીએ. તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે? આ જગતના સ્વરૂપમાં આવી જુદી જુદી માન્યતાઓ કેમ છે? એ પ્રશ્ન તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. એટલે એવી જે બીજો પ્રશ્ન છેલ્લો કે તમે ક્યારે આ સર્વસંગ પરિત્યાગ કરો છો, એટલે જ્ઞાનીને અંતર્વર્તી જાણનાર પુરુષના કોઈક જ આવું પૂછી શકે
એવી આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કલિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. અર્થાત તમારા થકી અમારા અનેક આત્મોન્નતિમાં તમે નિમિત્તરૂપ બનો છો. આ પ્રમાણે પત્ર પૂરો થયો.